ઘણીવાર કીધું છે કે સનાતન ધર્મના તોડવા માટે જ્યારે યવનોના ટોળા દાદા સોમેશ્વર માથે ઉતર્યા એ વખતે અમીરજી ગોહિલથી લઈ અને બધાએ સુરવીરોએ પોતાના લોહી રેડ્યા 18 વર્ણ એમાં હતા. એ તો અમે વાત કરી જ છીએ. પણ તેથી દાદા સોમનાથની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે વિષ્ણુનો હાહરો, લક્ષ્મીનો તાત, ચંદ્રના બાપ અને દરિયાની અને દાદા સોમનાથની સાક્ષીએ સનાતન ધર્મ માટે તાળીઓ પાડવા વાળા 2000 કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ, આ ભારત વર્ષની ધરતી છે, આ આપણું સનાતન ધર્મ છે. એ પરંપરાની આ જાહેરાત એટલે જરૂર આ ભગવાન રામની એ કથામાં આપ લાભ લેજો. પણ હું વાત તમને એ કરતો હતો કે આપણે બધા સંતોને શું આપી શકીએ. એ તો પહેલેથી જ, આજકાલ નહીં, વૈદિક પરંપરાથી સંતો ભારત વર્ષ માટે અને વિશ્વ માટે ખૂબ કલ્યાણ કરતા આવ્યા છે. આપણી સાથે રહીએ એટલે આપણે બહુ ઓળખી નહીં. ઘણી વખત એવું હોય, સંતો ભગવાન સાથે પણ હોય ને આપણી સાથે હોય. એક સરસ વાત છે, મને ગમે છે. એક શિષ્ય અને ગુરુ બે જંગલમાં હાલ્યા જતા હતા ને. હજી તો આમ શરૂઆત કરું છું. ગુરુ અને શિષ્ય જંગલમાં હાલ્યા જતા હતા. શિષ્ય છે એ આગળ હાલ્યો જાય, ગુરુ છે એની પાછળ હાલ્યા જાય. હાલતા 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 એમાં એક અડીખમ મોટું કોઈ ઝાડ આવ્યું. એટલે ઝાડની થડે ગુરુ મહારાજ બેસી ગયા કે હાંજનું ટાણું છે, સંધ્યાકાળ છે, હું ઘડીક વાર ધ્યાન પૂજા કરી લઉં. એ ગુરુ મહારાજ ધ્યાન કરવા બેઠા, પૂજા કરીને પછી બેસી ગયા. ઓમ કરીને આંખ બંધ કરી એટલે પરમાત્માની સાથે તાર જોડી દીધો. બદ્ધમ સુજટ્ટમ પીત પટ્ટમ એક નલટમ ખોલિયમ તૈલમ દિલંતમ શીલ સંદમ મંદ મંદમ ભૂલિયમ નૈનમ કુરાલા બિંદુ લાલા રુદ્રમાલા લાહિયમ. એ બેસી ગયા અને એની સાથે તાર લાગી ગયો ભગવાનની સાથે. અને એમાં શિષ્ય ઉભા ઉભા જોવે કે આ ગુરુનું બધું પતે તો પછી આગળ વધી. એમ એ તો હજી નવો નવો શિષ્ય થયેલો, એમને તો વધારે તો શું ખબર હોય. આમાં ઘણી વાર આપણે એવું બહુ થાય, ઘણા પૂજાને પતાવવાનું કહીએ. એ કે તમે નીકળો તો હું પૂજા પતાવીને આવું. પતાવવાની નથી, પૂજા કરવાની છે. એવા હોય ને. આમાં તો ઘણા પ્રકારના હોય. એક જણો આરતી કરતો હતો ને ભગવાનની બરાબર, હવારના પોરમાં આમ કરીને આરતીને હજી અડધો આંટો ગયો ને ત્યાં રહોડામાં કૂતર્યું કર્યું. તો ભગવાન શાલિગ્રામ પડ્યો તો લઈને છૂટો કૂતરાને માર્યો. કૂતરું ગળગોઠિયું ખાઈને ગયું. અને પછી પાછો ફળિયામાંથી શાલિગ્રામ ને લઈ મંદિરમાં મૂકતો મૂકતો કે 12 વર્ષ પૂજા કરી ત્યાં આજ કાયમ આવ્યા ઠેઠ. એ આવા હારા કામે. હવે એના કરતા નો કરી હારું ને. એમ એના કરતા નો કરી હારું. હા, પણ અહીંયા શિષ્ય છે એ રાહ જોવે ગુરુ મહારાજ ક્યારે ધ્યાનમાંથી પાછા જાગે. અને એમાં ગુરુમાં એમાં ધીરે ધીરે આમ નજર પડી તા તો ડાલા મથો એક હાવજ પંજા નાખતો આવ્યો. સિંહ ડાલા મથો કાળ જાળ ઢાઢાળો હાલિયો દેતો ડુંગરા ડણક ગાન હાથિયા મૃગુરા ઝુંડ હાલિયા પૃથ્વીરે માથે લાગિયા કે તારા કેતા કરે ના બણક ગાન ભૂરી ડટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નસા મોટ ઢાળો કરંતો હુંકાર હાથે ફાળ વિકરાળ કાળ અંધો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર ધરણ રોશના ધરે ભૂલથી ના ભરે પાછો લાંઘણો હોય તો કદી ખાઈ ના આખાજ છેતરી પેતરો બાંધે કરી ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ એવો ડાલામાં તો હાવજ આયલો આવે ધીરો ધીરો. શિષ્યને થયું કે આજ નાસ્તો બની જવાના છે. ગુરુ મહારાજ પકડીને હડબડાવ્યા. પણ એ તો પરમાત્માની હારે તાર લાગી ગયેલો. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી. જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી. જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિનેશ ટકી. મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી. એનું તો ધ્યાન પરમાત્મા હારે હતું. નમામિ ભક્ત વત્સલમ કૃપાલો શૈલ કોમલમ ભજામિ તય પદામ્બુજમ અકામિ નાશ ધામ દંશ નિકામ શ્યામ સુંદરમ ભવામ્બુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રરંભ બાહુ વિક્રમ પ્રભોટ પ્રમેય વૈભવ નિશંગ શાપ શાયકમ ધરન ત્રિલોક નાયકમ દિનેશ વંશ મંડનમ મહેશ શાપ ખંડનમ સુરારી વૃંદ ભંજનમ મનોજ વૈરી વંદિતમ ગજાદિ દેવ સેવિતમ વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહમ સમસ્ત દૂષણાપહમ નમામિ ગિંદિરાપતિ સુખાકરમ સતી ગતિ ભજે સે શક્તિ સાનુજમ સચીપતિ પિયાનુજમ તદંત્રી મૂલ્યે નારા ભજંતિ હીન મસ્તરા પતંતિ નો ભવારણ વે વિતર્ક વિચી સંકુલે વિવિક્ત વાસી ન સદા ભજંતિ મુક્ત યે મુદા નિરસ્ય ઇન્દ્રિયાદિકમ પ્રયાતે તય ગતિ શકમ તમેક અદ્ભુતમ પ્રભુ નિરીખમ ઈશ્વરમ વિભુ. એ પરમાત્માની હારે તાર લાગ્યો. ગુરુ મહારાજ ને હડવે તા તો ડાલા મતો પાસે આવીને આવ કર્યું હળી કાઢીને ઝાડવા હાડા હટ કરતો શિષ્ય ટંગલી ડાળે વહી ગયો ઝાડવાની. અને ન્યા ડાળ પકડીને ધ્રુજે હાય હાય હમણાં ગુરુ મહારાજ નો કોળિયો થઈ જાય. અહીંયા ને અહીંયા જોયું સિંહ આવ્યો ધીરો 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 2 કાંટા માર્યા ગુરુ મહારાજ ને ફરતા. અને પછી વાહો સાટવા મીઠો ગુરુની. મિત્રો, ઘણી વાતો ઘણાને એમ લાગે પણ અસ્તિત્વની જે તાકાત છે, ભજનની જે તાકાત છે, પ્રકૃતિના નિયમને ફેરવી નાખે એ તાકાત ભજનની છે. હાસો જો તાર તમને લાગી જાય તો આ હકીકત છે.
આજે પણ હવે તો આપણે આ વિશ્વ આખું મુઠ્ઠીમાં છે, નેટમાં આપણે જોઈ છીએ કે એક કોળિયામાં 3 માણસ આખા વયા જાય. એવી મગરું ને અમુક દેશમાં એ હાથ ફેરવતા હોય ને ખવડાવતા હોય. એનો અર્થ આપણે થયો કે અમુક વાતો પહેલા જે હતી સાચી આજે થઈ, એવું આપણે પ્રમાણ મળે છે ઘણા. ઈ વાહો ગુરુ મહારાજ ચાટે છે. પધારો પધારો બાપુ પધારો. હા પધારો. સંતો પધારી રહ્યા છે, એમને નમન કરું છું અને અહીંથી સ્વાગત કરું છું. રાવતેશ્વર મહાદેવ, બિલખાલની જગ્યા વતી, આયોજક વતી, અમારા વતી. હા હા કે ભાઈ એને ભરો હે રે ભાઈજી, ભરો હે રે ભાઈ, ખોટા મનના ડાપણ ના ડોળાય. અરવિંદભાઈ બસ એને ભરોસે એ રે ભાઈજી, ગંગાના નીરમાં પૂછે એવું કે એમાં નાયેથી પાપ જાયજી. ગંગાના નીરમાં શું છે એવું કે એમાં નાયેથી પાપ જાય. તપા કરવાનો બેગ પાણી ખોબો ભરીને કે આમાં એવું શું છે પાપ ધોવાઈ જાય. ઝૂટકો માર્યો પાપ ધોવાઈ ગયો. એ ભરો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ કે ભાઈ એને ભરોસે એ રેવાય, ભરો હે રેવાય, ખોટા મનના ડાપણ ના ડોળાય. બસ એને ભરોગે એ રેવાયજી, ખોટા ડાપણ નો ડોળાય. હા, બુદ્ધિ કામ ન કરે. આપણી બુદ્ધિ પૂરી થઈ ત્યાંથી પરમાત્માની શરૂઆત થાય છે. એટલે એ ભરોહો છે, એ ભરોહાની જે તાકાત છે, ભજનની જે તાકાત છે. મારે યુવાધન પણ ઘણું આવ્યું છે, બધાને આનંદ આવે એવી વાતો કરવી છે. સંસ્કૃતિની વાતો પણ આ વાત મને ગમે છે, એટલા માટે એ ગુરુ મહારાજનો વાહો હાવજ ચાટવા માંડ્યો. શિષ્ય માથે ડાળ પકડીને ધ્રુજે રહ્યો માથે, વગર ડાકલે દેવ આવ્યા, થડાક ઉથડાક થડાક ઉથડાક. હમણાં મારા ગુરુ મહારાજનો કોળિયો કરી જાય, પણ વાહો સાટે હાવજ ઘડીક વાર પાસે આવીને બેહી ગયો. પછી ગુરુને નમન કરી અને હાવજ છે હાલતો થઈ ગયો. હાવજ વયો ગયો, પછી વૈયા ગયા. પછી બોલો તો ગુરુ શિષ્યો નીચે નથી ઉતરતો. ગુરુ મહારાજ ધ્યાનમાંથી આમ જાગ્યા ને પછી આમ આમ જોઈ તા તો માથેથી ગુરુ મહારાજ જાગ્યા કે હું તો જાગેલો જ છું, કેદુનો તું કેદી જાગી નક્કી નથી. હા, બહુ મોટી વાત છે. હું તો જાગેલો જ છું. અરે કે હું જાગેલા છું, આગળ તમને હાવજ ખાઈ જાય તો હું થયું ખબર નહીં. તમારો વાહો ચાટવા મીડ્યો હાવજ કે હારું, એ તો પ્રકૃતિ છે. એને એમ હોય કે આવા સાધુ ને ગલટા હું ખાવો. ગુરુ મહારાજે ખબર ન પડવા દીધી. અમુક છે ને ખબર ન પડવા દે ઘડીકમાં આપણને. અને ઘણી વસ્તુ ગુરુ મહારાજ આપણને સમજાય નહીં. ઘણી વાતો એવી હોય કે આપણી બુદ્ધિ કામ ન કરે, એનાથી આગળ વાત હોય. અને એ અમારા સમગ્ર ચારણ સમાજનું મસ્તક નમે એટલું જ નહીં, પણ 18 વર્ણનું મસ્તક જ્યાં નમે છે. એટલે અમારું ગંગા અને અમારો હરિદ્વાર જે કયો એવું મઢડા ધામ, એ મઢડા ધામથી પૂજ્ય ગિરીશ આપા સોનબાઈ માના ધામથી પધાર્યા છે. એનું અહીંથી સ્વાગત કરું છું. આપ આવો આવો આપ આવો. ગિરીશ આપા છે. અમારે દાદુભાઈ પણ આજે યુવાનો માટે, અમારા યુવાનોને બધાને આ સોનબાઈના નામ ઉપર દાદુભાઈ આવે એટલે એમની હાજરી હોય. દાદુભાઈ, શક્તિભાઈ, આ બધાનું અહીંયાથી અમે સ્વાગત કરીએ છીએ. પધારો પધારો. દા કે ભાઈ એને ભરો હે રે ભાઈજી. વાહ વાહ. વાત હું ઈ કરતો તો કે ઘણી વખત આપણને સમજાય નહીં. ગુરુ વચ્ચે બીજી વાત કરતો, પછી ઓલા શિષ્યને ઝાડવેથી નીચે ઉતારું. ગુરુ અને શિષ્ય બે હાલ્યા જતા હતા ને, તો એમાં એક ઝાડવાને કોકે કાપી નાખેલું અને મોટું ઠૂઠું હતું, ઠૂઠું ઝાડવાનું. એમાં ગુરુને આવી ઠૂઠામાં આમ ઠેસ લાગી. ગુરુ મહારાજને નખમાં થોડુંક લોહી નીકળ્યું. ગુરુ મહારાજ બોલે, અરે તારું હુડ જાય તારું. એમ ઝાડવાને કીધું. ઓલું ઠેહ લાગી ને એટલે કેવાઈ ગયું, ઓલો પગ દુખ્યો એટલે તારું હુડ જાય, તારું મૂળમાંથી નીહરી જવું જોઈએ તું તો. એમ એટલે એમ કરીને વૈયા ગયા. શિષ્યને થયું મારા ગુરુ મહારાજ બોલ્યા એટલે ઝાડવું નીકળી જાય, ઠૂઠું છે એ રહે નહીં. એમાં ઈ તો નીકળી ગયા. પછી પાછા 2-3 વર્ષે નીકળ્યા ત્યાંથી. તો ઓલો શિષ્ય સાય ની બાજુ હાલ્યો. કે ઓલું ઝાડવું મૂળમાં જ નીકળી ગયું છે, ઓલું ઠૂઠું જોયું ને તો ઠૂઠામાંથી કોળાઈને ઝાડવું બની ગયું ને, એ મોટું ઘેઘુર થઈ ગયું. પાછું કોળાઈને મોટું ઘેઘુર અડા જૂડ ઝાડ થઈ ગયું.
મનમાં શિષ્યને થયું આમ તો કઈ ખબર નથી પડતી, ગુરુ મહારાજ મારા હું માનું છું, ભજન કરે છે, પણ ક્યાંક મારું ફેલ ન જાતું હોય ગુરુ મહિને. આ ઝાડું ઘેઘૂર થઈ ગયું. ગુરુ મહારાજે કીધું મૂળમાંથી જવું જોઈએ, કે જે હોય તે હવે કહેવાય તો નહીં. નીકળી ગયા. વળી પાસે એકાદ વર્ષ પછી નીકળ્યા. પાછા ત્રીજી વાર જ્યાં નીકળ્યા ને ત્યાં ઝાડું ઉથમે માથે પડ્યું તું, મૂળિયા હાથે. વાવાઝોડું આવ્યું ને મૂળમાં જ નીકળી પડી ગયું. અને એ જોતા ગયા. શિષ્ય કે હાલે લે નીકળી તો ગયું હો, એમ કરીને આગળ આવ્યા ને પછી ગુરુ મહારાજે કીધું, કારણ કે એ તો તનકી જાણે મનકી જાણે, આ બોલે નહીં બાકી ખબર તો હોય ને. ગુરુ મહારાજે કીધું હું વિચાર કરે છે. અહીંથી નીકળ્યા તે તને હતું ને જે ઝાડું ઘેઘૂર કાં બન્યું તો કે હા, તો કે કોઈ પણ નડવા વાળું હોય ને એ પેલા ઘેઘૂર બનાવવું પડે એને, કારણ કે ઈ ઠૂઠું એમને વાવાઝોડા બાપ આવે તો મૂળમાંથી નીકળે નહીં. પેલા ઘેઘૂર બને પછી મૂળિયા હોતું જાય. એટલે ઘણા અવળા કરતા હોય ને ઘેઘૂર બનતા હોય એવું લાગે તો એવું ન માનું કે આને તો પાપ કરે છે ને ક્યાં ફૂગી ગયા. મૂળમાંથી પેઢીઓ જવાની તૈયારી છે, એની પેલા આ ઘેઘૂર બન્યું છે. આ એની પેલાની તૈયારી છે બધી. આ કેવી રીતે સમજાય તમે વિચાર કરો. એમ ગુરુ મહારાજ એમ કીધું હેઠા ઉતારી કે હું ન્યા, અરે કે ડાલા મથો હાવજ કોળિયો કરી જાય એવો હતો ને તમને ચારતો તો ઈ કે જે હોય તે તો સારું કર્યું. એ તો એને ગલટો હોય ને એટલે નહીં ભાઈ હોય એટલે હું કહીને વયો ગયો. પણ હાલો કરીને હાલતા થયા. એ હાલતા થયા થોડાક આગળ ગયા ને ત્યાં ઈનો હાવજ આમ કેડેથી ઉતરો હાઉ કરીને એ ઉતરો ને તો ગુરુ મહારાજ હળી કાઢીને ઝાડવે ચડી ગયા. ગુરુ ઝાડવે પછી તો શિષ્ય તો એ સડી ગયો ટંગલી ડાળે. અને પછી ઝાડવે આમ થોડાક ગુરુ મહારાજ થોડાક ચડી ગયા. હાવજ પાસે નીકળ્યો આમ વયો ગયો. પછી કીધું કે ગુરુ મહારાજ ઘડીક પેલા તમે 2-3 કલાક પેલા હાવજ તમારો વાહો સાટી ગયો તો તમારા મનમાં નહોતું, અને આ પાછો ઈનો હાવજ નીકળ્યો તમે ઝાડવે ચડી ગયા. આનું કારણ શું? તો તઈ હું ભગવાન આર્ય હતો, અચાણ તારી આર્ય છું. તઈ એને મેં બધું હોપી દીધું હતું કે હવે હું ધ્યાનમાં બેસું, તારી ભક્તિમાં બેસું. મને વિશ્વાસ છે અખિલ બ્રહ્માંડનો માલિક ઈ કોઈ દી લાજ જવા ન દે. અટાણે તારી આર્ય છું. તું ઝાડવે ચડી જતો હોય મારે તક જોઈ ચડી જવું જોઈએ, નકર તું ભેગો આટીએ નાખી. હા, કહેવાનો અર્થ મારો ઈ છે કે આપણી હારે હોય છતાંય માતાજી હોય સંત હોય એને આપણે સમજી જાય એવી. હજી એક વાત યાદ આવે પછી હું દુઆસન થી શરૂઆત કરું. હજી એક વાત, એક ગુરુ અને શિષ્ય. ગુરુ આમ તો બહુ અદભુત સંત સાધુ ભજન કરે, અને એમાં એક નવો એને શિષ્ય થયો. એટલે નવો શિષ્ય આવ્યો એટલે ભિક્ષાવૃત્તિ કરવા ગામમાં મોકલ્યો. એટલે કીધું જા ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી આવ. ભિક્ષાવૃત્તિની પણ એક મજા છે. આપણે ત્યાં ગોચરી કહેવાય, મધુકરી કહેવાય. મધુકરી કે ને મધુકરી એટલે મધુ એટલે ભમરો ફૂલ ઉપરથી મધુકરી કોને કહેવાય? એટલે સાધુ સંતો એને કેટલું લેવું જોઈએ એમના શિષ્યો પાસેથી કે યજમાન પાસેથી કે ગામમાં આવી કે ભમરો છે એ ગમે એવું ફૂલ હોય એના ઉપર બેસે અને એ ફૂલની માથે બેસીને ધીરેક દઈને રસ લઈને પાછો ઉડી જાય. હજી સુધી ક્યાંય બન્યું નથી ભમરો બેઠો અને ફૂલ કરમાઈ ગયું અથવા તો વિખાઈ ગયું, તૂટી ગયું કે એને નુકસાન થયું. ફૂલને કાંઈ નુકસાન ન થાય ને રસ લઈને નીકળી જાય. આ મધુકારી છે, આ સંતો કરે છે. ભલા માણસ ઓનાનું હૂડ કાઢી નાખે એટલું નહીં લેવાનું. પછી ગોચરી કે આપણે ગાય ચરતી હોય ને ગાય, એટલે એ આમ કરડક ઘાસને માથે કાપ્યા જાય. એટલે ગાયના મૂળિયા એના મજબૂત થાય, કારણ કે થડ જાડું થાય, કપાઈ જાય એટલે મજબૂત થાય. ભેંસ છે એ પાડો ને ભેંસ મૂળમાંથી ઉપાડે હાંઠિયો, એટલે હૂડ કાઢે ને ઓલી ગોચરી એ ઉપરથી કાપે જાય. સામે વાળાને નુકસાન ન થાય, સામે વાળાનું થડ મજબૂત થાય ને વૃદ્ધિ થાય અને લઈ લે. એ ગોચરી છે, એ મધુકરી છે. એવી રીતે ભિક્ષા લેવા ગુરુએ શિષ્યને મોકલ્યો. ગામમાં ગયો, ઓહરીની પાળે ભિક્ષા દેહી કરીને ઉભો રહ્યો. કોઈ બેને કીધું સરસ આવો સંત સાધુ સંત નમન કર્યા ને કીધું હું લઈ આવું. લોટ લેવા જે કાંઈ રહોડામાં બાઈ ગઈ, બેન ગયા. એમાં ઓહરીમાં પિંજરામાં એક પોપટ હતો. પિંજરું એની અંદર પોપટ ટે મીંડો બોલવા. રાયડું મીંડો નાખવા. અને સંતને કીધું સંત તમને પગે લાગુ, મને આમાંથી છોડાવો, મને મુક્ત આ ગગનમાં વિસરવું ગમે છે, મને આમાં મજા નથી આવતી. આ પિંજરામાં હું કેદ છું, મેં કાંઈ એવો પાપ કે ગુનો કર્યો નથી. આ ઘણી વાર એવું થાય ને, હમણાં એક કબૂતર કોકની ગાડી આરે ભટકાણું ને તો બેભાન જેવું થઈ ગયું. એક જણો લઈ ગયો ઘેરે પાણી બાણી છાંટ્યું કઈક દવા કરીને પછી પિંજરામાં રાખ્યો. એમ કે હાજુ થાય પછી ઉડાડી દે. તો કબૂતર ભાનમાં આવ્યું કે લે મને જેલ થઈ ગઈ, ઓલો ગાડી વાળો મરી ગયો. ઈ કે એને એમ કે ગાડીમાં હું ભટકાણું, ગાડી વાળો મરી ગયો ને મને જેલ થઈ. પણ એમ અહીંયા પોપટ રાયડું મીંડો નાખવા, મને આમાંથી મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો, તમે સંત છો, તમારું કામ મુક્તિ આપવાનું છે. એટલે શિષ્ય ભોળો, હમણાં સાધુ થયેલો ભોળો, એમને બીજી કઈ ખબર પડે ને. એ કે પોપટ
એક કામ તારું કામ હું કરી દે એ પાકું, પણ હું ન કરી શકું, મારા ગુરુ મહારાજ કરી શકે. હું મારા ગુરુને કાલે પૂછતો આવું. તારે મને એટલો ભરોસો છે, મને એટલો વિશ્વાસ છે કે તારે આ પિંજરામાંથી મુક્ત થવાની યુક્તિ મારા ગુરુની પાસે હશે, એમાં કોઈ ફેરફાર નહીં. મને પાકો ભરોસો છે મારા ગુરુ પાસે. તો તને પિંજરામાંથી કાઢે એનો મને વિશ્વાસ, પણ મને ખબર નથી પડતી. મારા ગુરુને પૂછીને આવી કાલ. ટૂંકમાં ભિક્ષા મળી ગઈ, વયો ગયો. ત્યાં જઈને ગુરુને કીધું, ગુરુ મહારાજ આજે હું એક ભિક્ષાવૃત્તિ કરવા જાઉં ને એક પિંજરામાં પોપટ બિચારો બહુ દુખી છે અને એને પિંજરામાંથી નીકળવું છે, તો પોપટને પિંજરામાંથી નીકળવા માટે શું કરવું પડે, જરાક તમે રસ્તો બતાવો મને, હું પોપટને કહી દઈશ. આટલી વાત કરી ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, સીધા જ બેભાન પડી ઢળી પડ્યા. પછી તો બેઠા કરે, ટેકે મૂક્યા, બહાર નાખે, પાણી છાંટ્યું. ભગવાન પરમાત્મા, હે દીનાનાથ, હે કૃષ્ણ કર સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરતાર કેવલ જાનકી કીર્તાર મંડ્યા સમરણ. એને એમ કે મારા ગુરુને કઈક થઈ ગયું, પોપટ પાપી હશે, એની વાત કરીને મારા ગુરુને કઈક થયું. પોણી કલાકે ગુરુ મહારાજ ભાનમાં આવ્યા પાછા. પછી કઈ નહીં, ગુરુ એની રીતે મંડ્યા ભજન કરવા. પૂછ્યું નહીં એમ કે પોપટ ની વાત કરું, વળી ગુરુને કઈક થઈ જાય તો કઈ વાત જ નહીં. બીજેથી ભિક્ષાવૃત્તિ ત્યાં લેવા માટે ગયા, ત્યાં જઈને ઉભા રહ્યા. શિષ્ય ઉભો રહ્યો એટલે પોપટ રાડે બેન લેવા ગઈ. ત્યાં મને જલ્દી કે મારે તારા ગુરુ મહારાજે કીધું, મને બહાર નીકળવાનું કઈ આઈડિયો આપ્યો એમ, એટલે કઈ દિશા આપી એમ. એટલે ઓલો કે તું બોલતો જ નહીં. શિષ્ય કે તું બોલતો નહીં, તું પાપી. પધારો પધારો. સંપૂર્ણાનંદજી બાપુ પધારી રહ્યા છે. બાપુનું અમે અહીંથી સ્વાગત. પધારીએ મહારાજજી પધારીએ. નમન આપકો, પ્રણામ. પધારીએ. એમની સાથે પધારેલા મહેમાનોનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. વાહ વાહ. પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ રે. ઉડી જાય છે જુદે જુદે દે, એક મીઠું જોલું એ લેજો રે, હમણાં હુરજુગ છે. આ ઓવાળના એ લાકડા આપણે ભાગે બધા ભેળા થયા રે. ગરીબ નો બધો છે મિલાપ, લોઢમાં એ લેવાશો રે, પાછા જ્યારે પૂર મારે. પછી ભવો ભવ ભેળું નહીં થવા, પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડ રે. અને હમ ગાડી લાગી હાલવા રે, હમણાં સ્ટેશન આવશે. ઓવાળના લાકડા આપણે ભાગે બધા ભેળા થયા. ઘડીક નો બધો છે મિલાપ, લોટમાં લેવાય શું છે, પાછા જ્યારે પૂરમાં. પછી ભવો ભવ ભેળું નહીં થવાય, પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. એવી વાત પધારેલા પૂજ્ય બાપુ અને બધા જ સંતોનું અહીં નમન કરી સ્વાગત કરી. અને મૂળ વાત ઉપર આવું પાછો. પોપટે કીધું મને આમાંથી નીકળવાનો કઈ રસ્તો તમારા ગુરુ મહારાજે કઈ દીધો. એટલે કીધું તું પાપી છો પોપટ, તું બોલતો જ નહીં. મેં તારી વાત ગુરુ મહારાજને કરી કે પોપટને પિંજરામાંથી નીકળવું હોય તો શું કરવું પડે, એટલી વાત કરી. તા મારા ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, માંડ ભાનમાં આવ્યા. બેભાન થઈને ઢળી જ પીડાય કે જાણે કાંઈ નથી, પાણી છાટું તો હલે નકર ચલે. તું બોલતો જ નહીં, તારે મુક્તિ કોઈથી થાય જ નહીં પિંજરામાંથી, બોલતો જ નહીં. તું ખાલી એટલી વાત કરી કે મારા ગુરુ મહારાજ બેભાન થઈ ગયા, મેં તારી વાત કરી ત્યાં. એટલી વાત કરીને પોપટને તો પોપટ બેભાન થઈ ગયો. ટપ દઈને પિંજરામાં ઢળી પડ્યો કે લે હું થયું. તા તો બેને આવ્યા ભિક્ષા દેવા માટે. એને કીધું કે તમારા ઓલો કે શીશી કે તમારા પોપટને કંઈક થઈ ગયું કે હમણાં બોલતો હતો. બેનને એમ થયું કે આ ઈ શું થઈ ગયું. પિંજરામાંથી બહાર કાઢી ફળિયામાં મૂક્યો તો ઢળી પડ્યો. બેનને એમ કે પાણી લઈ આવીને છાંટું. શીશી કે પાણી લઈ આવો. એ પાણી લેવા ગયા, ફર કરતો પોપટ ઉડી ગયો. ગુરુ મહારાજ હું કેવા માંગતા હતા ને એ પોપટને ખબર પડી ગઈ, શિષ્યને હજી ખબર નહોતી. ખૂંકામ બેભાન થઈ ગયા હતા ગુરુ મહારાજ ભલા માણસ, એને ખબર નહોતી. હા,
એટલે ભગત બાપુ કે મોટાના તળિયા નો મળ્યા, ભેળા વસનારા હવ ભરમાણા, મોટાના તળિયા નો મળ્યા. પંખિયા સૌ મળીને હાલ્યા, મોરે હાલું મચરું, મચરે ગરુડને જઈને પૂછ્યું કે ધરતીના છેડા કેટલે, પણ ઈ તો ગરુડે ઉડીને ભરમાણો, પણ મોટાના તળિયા ન મળ્યા. એવી વાત, એટલે આ વાત સનાતન પરંપરાની વાત કરવા માટે મળ્યા છે. જેટલો સમય મળે એટલો હમણાં સતત હું પ્રોગ્રામમાં કહેતો રહું છું કે ધર્મને જીવનશૈલીમાં નહીં લઈ તો આપણા ધર્મ ઉપર ખરેખર કાવતરા ચારે બાજુ થઈ રહ્યા છે. હવે આપણે એટલા બધા ધંધામાન, બીજામાન, ત્રીજામાન અટવાઈ ગયા છે અને વિટાઈ ગયા છે. રહેવા દો ને, જરૂર ન હોય તો રહેવા દો, ગરમી છે બહુ અને રહેવા દો. હા, પછી એવું હોય તો દઈ દેવું, બહુ જરૂર નહીં પડે. તમારી સેવાને વંદન છે, પણ અત્યારે નહીં. એ આપણે એવું હોય તો થોડીક ઊંલું રાખી ત્યારે. હા, ના હવે કલાકાર કોઈ નહીં પી આગળ, ચિંતા ન કરો, કોઈ નહીં, મોજ કરો તમે. તમારે કેટલા વર્ષ થયા તમારા? 60 ઉપર થઈ ગયા. હા, તો સેવા કરો છો ને, ડાયાબિટીસ કે કાંઈ નહીં હોય. હા, કરે સેવા પામે મેવા. બાપા મોજીલા છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે હવે આપણી પાસે બહુ સમય નથી. આપણે એવું માનીએ છીએ આપણે ધર્મ માટે શું કરીએ છીએ. ઘણી વખત આજે જ હું ક્યાંક વાંચતો હતો, બહુ કોક સંતે બહુ સરસ વાત કરી છે આપણા સનાતનતા, કે ભાદરવો મહિનો આવે એટલે આપણે કંઈક શુભ કામ કાંઈ ભાદરવામાં ન કરાય આમ તેમ. પણ એવું કીધું છે કે એમાં વધારે ભક્તિ અને ધ્યાન કરતા હતા, એટલે સારું કાર્ય કરવાની, કાંઈ ખરીદી કરવાનો સમય નહોતો મળતો એમ. એટલે કદાચ નહીં, બાકી ખરાબ છે એવી વસ્તુ નથી. હા, એમ સનાતનની વાતો આપણે ખૂબ આજે કરી છે, પણ ન થવાનું થાય આપણે જાણી છીએ. અંબાજીમાં કંઈક નીકળ્યું તો પ્રસાદમાંથી, હમણાં તિરુપતિમાં નીકળ્યું. આવું બધું આપણા ઉપર ઘણું બધું થતું આવે છે. ખેર એના ઉપર અમે બોલી છીએ, બધે કહે છીએ, પણ મારું કહેવાનું એ છે સ્વયં આપણે બધાય જાગી, આપણે અંદરથી ધગશ જાગે. હું કોણ છું, મારી પરંપરા કઈ છે, મારો ગુરુ કોણ, મારો બાપ કોણ, મારો દાદો કોણ, મારું મોહાળ કોણ, મારાથી કેમ જીવાય, મારાથી કેમ અવાય, કેમ જાવાય, કેમ જીવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ જાગાય, કેમ જગાડાય, કેમ હુવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ જીવાય અને કેમ મરાય, એની મને ખબર હોવી જોઈએ. એ પરંપરા આપણી સનાતન પરંપરા અને ગુરુ પરંપરા શીખવાડે છે. એટલે ગોપાળાનંદજી બાપુએ ભારત વર્ષના માટે સંતોએ, અનેક સંતોએ, પણ બાપુથી લઈને આજના સંતોએ આપણને આપ્યું છે. એ બાવલીઓ, એ દાઢી, એ બિલખાની ધરતીમાં આજ પણ મેં કીધું એમ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ. એ પરંપરા અને એ પરંપરાની વાતો વાગળવા માટે મળ્યા છે. આ પ્રોગ્રામ કોઈ ખાલી મનોરંજનનો પ્રોગ્રામ નથી. જેટલી ઘડી આપણે જે સમય મળ્યો છે એ સમયમાં હું તમને આનંદ કરાવવાની કોશિશ જરૂર કરીશ. પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે હું હાવ મનોરંજનનો કલાકાર છું એ નહીં, પણ છતાંય ખૂબ બધા સાંભળે છે. એ આજે લોકો હજારોની સંખ્યામાં ભેગા થાય છે, એમને ખબર છે કંઈક આપણી પરંપરાની વાતો એ બાને મારી વાતો તમારા સુધી પૂગે. ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં મારે કહેવું હોય તો તમારા ખિસ્સામાંથી કાઢીને તમને આપવા જેવી વાત છે. મારા અને તમારા બાપ દાદા સંતો પરંપરા જે જીવ્યા છે એ વાતો હું તમારા આગળ અહીંથી કરવાનો છું દુહાસનથી.